નોર્વે દેશ હતો। ફુગાવાના મુખ્ય કારણો કેટલા છે? તો ભાઈ આપણે 3 છે। ફુગાવાના કારણો કેટલા છે? 3। ટૂંકા ગાળાના સિદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો 1 વર્ષ સુધીનું હોય છે। નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે? તો ભેદભાવયુક્ત વ્યાજના દરની અંદર। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ શહેરી ક્ષેત્રે ખોરાકની ન્યૂનતમ દૈનિક કેલરી કેટલી છે? ભાઈ 2100 કેલરી છે। 9મો પ્રશ્ન છે, ભારતમાં 2014થી 16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું છે? ટકાવારીનું પ્રમાણ છે 15.2%। બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી સમિતિનું નામ આપો। તો ભગવતી સમિતિ છે। કયા પ્રકારના ઉત્પાદન પદ્ધતિમાં બેરોજગારીમાં વધારો થાય? શ્રમ પ્રધાન। સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી પત્રક કયા વર્ષમાં